ઓકે, ટ્રીક નંબર 21 છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ પ્રોટોન વર્સિસ ઇલેક્ટ્રોન. જ્યારે એક પ્રોટોનને એક ઇલેક્ટ્રોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે બંને પર લાગતું વિદ્યુત બળ સમાન હશે. F બરાબર Q * E. બંનેનું વિદ્યુત બળ કેવું છે? એ સમાન છે. નંબર 2, ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોન કરતા ઓછું હોવાથી ઇલેક્ટ્રોનનો પ્રવેગ વધુ હશે. આ ફોર્મ્યુલા જે છે E = QE/m એ આપણને આ રીતે મળે. F બરાબર ma ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જે છે એના પરથી, અને એક્સેલરેશન એ બરાબર શું થશે? ફોર્સ અપોન માસ ફોર્સ અહીંયા આપણને આપેલો છે Q * E છે /m. તો આ રીતે આપણને મળે. ઇલેક્ટ્રોનનું અંતર ઓછા સમયમાં કપાશે. ઓકે, હવે આપણને એક પ્રશ્ન આપ્યો છે. એક સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરાવવામાં આવે. બંને કણો ઉપર લાગતા વિદ્યુત બળ અનુક્રમે Fe અને Fp હોય તો, તેમજ તેમના પ્રવેગ અનુક્રમે Ae અને Ap હોય તો કયો સંબંધ સાચો છે? એ તમને ઓપ્શન આપ્યા છે. ઓપ્શનમાંથી આપણે જોવાનું, અને કન્ડિશન અહીંયા એવી છે કે ગુરુત્વાકર્ષણ બળ જે છે એને આપણે અવગણવાનું છે. તો વિદ્યુત બળો સમાન છે, બંને ધન અને ઋણ, તો લાગતું બળ પણ કેવું હશે? સમાન હશે. એટલે કે ઓપ્શન A અને ઓપ્શન C માંથી બેમાંથી એક આન્સર હશે. પ્રવેગ એ દળના વ્યસ્ત પ્રમાણમાં છે. આ ફોર્મ્યુલા જો પ્રવેગ એ દળના વ્યસ્ત પ્રમાણમાં છે તો માસ ઓફ ઇલેક્ટ્રોન અને માસ ઓફ પ્રોટોન, તો માસ ઓફ પ્રોટોન જે છે ઇલેક્ટ્રોન કરતા વધારે છે. ઓકે, તો અહીંયા પ્રવેગ કોનો વધારે છે? કે જેનું માસ ઓછું હશે. ઇલેક્ટ્રોનનું માસ ઓછું છે તો એનો પ્રવેગ વધારે છે. તો ઓપ્શન આવશે ઓપ્શન નંબર C. ઓકે, ખ્યાલ આવે? ઓકે, થેન્ક યુ.